વિદ્યાર્થી દોસ્તો, આજે આપણે ભાસ વિશે ચર્ચા કરીશું. ભાસ વિશેના જે પ્રાચીન ઉલ્લેખો છે એ સંદર્ભેની વાત આપણે શરૂ કરીએ. મિત્રો, ભાસના અંગત જીવન વિશે આપણે કશું જાણતા નથી, પણ મોટાભાગના સંસ્કૃત સાહિત્યકારોની બાબતમાં તેમનું જન્મસ્થળ, તેમનો જન્મ સમય, તેમના કુળ કે તેમના ઉછેર વિશેની રીતસરની પ્રમાણભૂત માહિતી આપણને મળતી નથી. તેથી તેમની પ્રત્યેક હકીકત માટે અભિપ્રાય બાંધતા પહેલાં મોટા વિવાદમાં અટવાવું જ પડે છે. પરંતુ ભાસની બાબતમાં આ મુશ્કેલી સૌથી વિશેષ છે. ભાસ વિશેની ચોક્કસ માહિતી આપણી પાસે નહીવત છે. એટલું જ નહીં, ઈસવીસન 1912 સુધી તો આપણી પાસે ભાસનું એક પણ નાટક ન હતું. ઈસવીસન 1912 સુધી તો આપણી પાસે ભાસનું એક પણ નાટક ન હતું. અલબત્ત આપણે એટલું જાણતા હતા કે ભાસ નામનો એક મહાકવિ થઈ ગયો. તે મોટો નાટ્યકાર હતો. તેને ઘણા નાટકો લખ્યા હતા અને તેમાં તેનું સ્વપ્ન વાસવદત્તમ નાટક અતિ પ્રસિદ્ધ હતું અને શ્રેષ્ઠ ગણાતું હતું. આટલું આપણે જાણતા હતા, કારણ કે પ્રાચીન સમયથી અનેક કવિઓ, લેખકો એ ભાસ વિશે ઉલ્લેખ કર્યા છે. તો મિત્રો, ભાસ વિશેનો સૌથી પ્રાચીન ઉલ્લેખ આપણને મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમ નાટકમાં મળી આવે છે. માલવિકાગ્નિમિત્રમની પ્રસ્તાવનામાં જ્યારે સૂત્રધાર કાલિદાસનું નાટક ભજવવા માટે નિર્ણય જાહેર કરે છે, ત્યારે તેનો પારિપાર્શ્વક તેને પૂછે છે. શું પૂછે છે એની વાત? પ્રથિત યશસામ ભાસ કવિ પુત્ર સૌમિલ્યકાદીનામ પ્રબંધાન અતિક્રમ્ય વર્તમાન કવેઃ કાલિદાસસ્ય ક્રિયામ ઇમામ દ્રષ્ટુમ કથમ પરિષદો બહુમાનઃ. એટલે કે પ્રસિદ્ધ યશવાળા ભાસ, પ્રથિત યશસામ ભાસ કવિ, પ્રસિદ્ધ યશવાળા ભાસ કવિપુત્ર સૌમિલક આદિના પ્રબંધોને મૂકીને આજકાલના કવિ કાલિદાસનું આ નાટક નિહાળવામાં પરિષદને કેમ રસ હોય? કાલિદાસના ઉલ્લેખ ઉપરથી લાગે છે કે ભાસ કાલિદાસનો પુરોગામી હતો. તથા મિત્રો, કાલિદાસના જમાનામાં રંગભૂમિ ઉપરના સફળ નાટ્યકાર તરીકે તેની કીર્તિ ઘણી હતી. કાલિદાસે આ સંબોધેલા વાક્યમાં, માલવિકાગ્નિમિત્રમાં ઉલ્લેખેલા બીજા બે નાટ્યકારો સૌમિલક અને કવિપુત્ર વિશે હજી આપણે ખાસ કશું જાણતા નથી. પરંતુ મિત્રો, કેટલાકના મતે આ સૌમિલકે શુદ્રક કથા નામનું નાટક લખ્યું હતું અને તેના ભાઈ કવિપુત્ર અથવા રામિલ્લકે મણિપ્રભા નામનું નાટક લખ્યું હતું. એ બંને ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. મિત્રો, ભાસ વિશેના બીજા ઉલ્લેખ બાણના હર્ષચરિતમાં મળી આવે છે. હર્ષચરિતના આરંભમાં બાણે પોતાના પુરોગામી લેખકોની પ્રશસ્તિ કરી છે. તેમાં ભાસ વિશે પણ શ્લોકો લખ્યા છે. સૂત્રધાર કૃત આરંભૈઃ નાટકૈઃ બહુ ભૂમકૈઃ સપતાકૈઃ યશો લેભે ભાષો દેવ કુલૈઃ ઇવ. તો મિત્રો, કુશળ સ્થપતિઓ વડે રચાયેલા અનેક માળવાળા અને પતાકાઓવાળા દેવ મંદિરો ઊભા કરવાથી જેવો યશ મળે તેવો યશ સૂત્રધારથી આરંભાતા અનેક પાત્રોવાળા તથા પતાકાઓવાળા નાટકોથી ભાસને મળ્યો.
મિત્રો, બાણે ભાસને આપેલી આ અંજલિમાં ભાસના નાટકોની વિશિષ્ટતા વિશે કેટલાક ઈશારાઓ મળી રહે છે. ભાસના નાટકોમાં પ્રથમ નાંદી આવતી નથી. પહેલા સૂત્રધાર પ્રવેશે છે અને તે મંગળ શ્લોક બોલે છે. ભાસના પાત્રો અનેક અને વિવિધ પ્રકારના છે, અથવા તેના નાટકોમાં ઘણા પાત્રો આવે છે અને તેના નાટકોમાં ઘણા આકર્ષક પ્રસંગો પણ આવે છે. બાણે નિર્દેશેલી ભાસની આ વિશેષતાઓએ ભાસના મનાતા નાટકોનું કર્તૃત્વ નક્કી કરવામાં બહુ મદદ કરી છે. આ પછી 7મી 8મી સદીમાં રચાયેલી અવંતી સુંદરી કથામાં ભાસ વિશેનો મિત્રો ઉલ્લેખ મળે છે. પરેતો અપી સ્થિતો ભાસ શરીરૈવ ઈવ નાટકૈ, એટલે કે મૃત્યુ પામેલો હોવા છતાં ભાસ શરીરો જેવા તેના નાટકોથી જીવતો છે. ત્યારબાદ 9મી સદીમાં થઈ ગયેલા રાજશેખરે તેના સુક્તિ મુક્તાવલી નામના ગ્રંથમાં ભાસ વિશે એક શ્લોક લખ્યો છે. એ શ્લોક મિત્રો આપણે જોઈએ. ભાસ નાટક ચક્રે અપી છૈકૈઃ ક્ષિપ્તે પરીક્ષિતુમ સ્વપ્નવાસવ દત્તસ્ય દાહકો ભુન્ન પાવક. અર્થાત ભાસના નાટ્ય સમૂહને વિવેચકોએ વિવેચનરૂપી અગ્નિમાં જ્યારે ફેંક્યો, ભાસના નાટ્ય સમૂહને વિવેચકોએ વિવેચનરૂપી અગ્નિમાં જ્યારે ફેંક્યો ત્યારે તે અગ્નિ સ્વપ્ન વાસવ દત્તમને બાળી શક્યો નહીં. મિત્રો, આ જ બતાવે છે કે ભાસે ઘણા નાટકો લખ્યા હતા અને તેમાં તેનું સ્વપ્ન વાસવ દત્તમ શ્રેષ્ઠ નાટક ગણાતું હતું. આ ઉપરાંત પ્રાકૃત ભાષાના મહાકાવ્ય ગૌડવહોમાં વાકપતિ રાજે ભાસને જલન મિત્તમ એટલે જ્વલન મિત્ર, અગ્નિનો મિત્ર કહ્યો છે. આ કદાચ ભાસના નાટકોમાં અગ્નિના ઘણા દ્રશ્યો આવે છે તેના સંદર્ભમાં પણ મિત્રો કહેવાયું હોય. ઈસવીસન 12મી સદીમાં થઈ ગયેલા જયદેવે તેના પ્રસન્ન રાઘવ નામના રૂપકમાં ભાસને કવિતા કામિનીનું હાસ કહ્યો છે. ભાસો હાસઃ કવિકુલગુરુઃ કાલિદાસો વિલાસઃ. પ્રાચીન સાહિત્ય ગ્રંથોમાં ભાસની કૃતિઓના કેટલાક ઉલ્લેખો પણ આવે છે. લગભગ નિશ્ચિતપણે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં થઈ ગયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ભાસના પ્રતિજ્ઞા યૌગનરાયમના 4થા અંકના બીજો શ્લોક નવમ સરાવમ સલિલૈઃ સુપૂર્ણમ એવો એક શ્લોક આવે છે. એક એવો મત છે કે ભાસ કૌટિલ્યનો પૂર્વ સમકાલીન હતો. જો મિત્રો આમ હોય તો ભાસના આ જે નવમ સરાવમ સલિલૈઃ સુપૂર્ણ એ શ્લોકની અસર અર્થશાસ્ત્રના શ્લોક ઉપર પડી હશે એમ માની શકાય. આવી જ રીતે અશ્વઘોષના બુદ્ધ ચરિતમાં પણ ભાસના પ્રતિજ્ઞા યૌગંધરાયણના પહેલા અંકના 18મો શ્લોક કાષ્ટાદ અગ્નિ જાયતે મથ્યમાનાત એમ કરીને શ્લોક છે. એવો એક શ્લોક આવે છે. ઈસવીસન 8મી સદીમાં થઈ ગયેલા વામને કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિમાં ભાસના સ્વપ્ન વાસવદત્તમ અને ચારુદત્તમમાં આવે છે તેવા કેટલાક શ્લોકોને ઉદ્ધૃત કરેલા છે. આ જ સદીમાં થઈ ગયેલા ભામહે પ્રતિજ્ઞા યૌગંધરાયણમના બનાવટી હાથીના પ્રસંગમાં ઉદયનની બનાવટી હાથીને સાચો હાથી માનવાની ભૂલ વગેરે બાબતોને સામાન્ય સમજની વિરુદ્ધની ગણાવી છે.
ઈસવીસન 10મી સદીમાં થઈ ગયેલા કાશ્મીરના અભિનવ ગુપ્તે ભાસને મહાકવિ કહ્યો છે અને તેના સ્વપ્ન વાસવદત્તમના બીજા અંકમાં આવતી દડાની રમત કંદુક ક્રીડા અને તેના દરિદ્ર ચારુદત્ત નાટકનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો, ઈસવીસન 1100માં થઈ ગયેલા શારદા તનય તેના ભાવ પ્રકાશમાં સ્વપ્ન નાટકના વસ્તુની ચર્ચા કરી છે. આ જ સદીમાં થઈ ગયેલા ભોજદેવે તેના શૃંગાર પ્રકાશમાં સ્વપ્ન નાટકના કેટલાક પ્રસંગોને વર્ણવ્યા છે. ઈસવીસનની 12મી સદીમાં થઈ ગયેલા રામચંદ્ર અને ગુણચંદ્ર તેમના નાટ્ય દર્પણમાં સ્વપ્ન વાસવદત્તમને ભાસના નાટક તરીકે ઓળખાવ્યું છે અને તેના ચતુર્થ અંકના શેફાલિકાના પુષ્પો અને શિલાના આસનનો ઉલ્લેખ પણ કર્યો છે. ઈસવીસનની 13મી સદીમાં થઈ ગયેલા સાગરનંદીએ સ્વપ્ન વાસવદત્તમના પ્રસ્તાવના દ્રશ્યનો તેના પોતાના શબ્દોમાં સાર લખ્યો હોય તેમ લાગે છે. ઈસવીસનની 14મી સદીની શકુંત વ્યાખ્યા નામની કૃતિમાં ભાસના ચારુદત્ત, દૂત ઘટોત્કચ, પંચરાત્ર, બાલચરિત, સ્વપ્ન વાસવદત્તમ અને અવિમારક નામના નાટકોમાંથી અવતરણો લીધા છે. આ ઉપરાંત પ્રાચીન શ્લોક સંગ્રહોમાં પણ ભાસના નાટકોમાંથી 15 જેટલા શ્લોકો લેવામાં આવ્યા છે. તો મિત્રો, આ રીતે ભારતના જુદા જુદા પ્રદેશોમાં થઈ ગયેલા લેખકોએ ભાસને સમર્થ નાટ્યકાર તરીકે વર્ણવ્યો છે. આમ ભાસ ઈસવીસન પૂર્વે ચતુર્થ શતક પહેલાં થઈ ગયા હશે. આમ છતાં ભાસના વ્યક્તિગત જીવન વિશેની કોઈ જ પ્રમાણભૂત માહિતી આપણને મિત્રો મળતી નથી. તેથી તેના માટે પણ કેટલીક દંતકથાઓ ઉત્પન્ન થઈ છે. તે મુજબ કોઈક તેને ધાવક એટલે કે ધોબી તથા પ્રિયદર્શિકા રત્નાવલીનો કર્તા ગણ્યો છે. આ બધી દંતકથાઓનું ખાસ કંઈ મૂલ્ય નથી, પરંતુ જયાનકે પૃથ્વીરાજ વિજય ઉપરની પોતાની ટીકામાં લખેલી એક વાત નોંધપાત્ર છે. તે મુજબ મહાભારતના કર્તા વેદવ્યાસ અને ભાસ વચ્ચે એકવાર ચડશી થઈ. બંને પોતપોતાનું લેખક તરીકેનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરવા પોતાની પસંદગીની એક કૃતિ અગ્નિમાં નાખી. આમાં ભાસે અગ્નિમાં નાખેલો તેનો વિષ્ણુધર્મ નામનો ગ્રંથ અદગ્ધ રહ્યો, જ્યારે વ્યાસનો ગ્રંથ બળી ગયો. ભાસનો વિષ્ણુધર્મ નામનો ગ્રંથ અત્યારે મિત્રો ઉપલબ્ધ નથી. એટલે આ વાતમાં સત્યનો કોઈ અંશ હોય તો તે આજે પકડી શકાય તેમ નથી. ભાસની કૃતિઓ ઉપરથી ભાસનું વ્યક્તિત્વ કલ્પવું હોય તો મિત્રો એમ લાગે છે કે ભાસ બ્રાહ્મણ કવિ હતો અને બ્રાહ્મણો પ્રત્યે તેને પક્ષપાત હતો. તે વેદ તથા ઇતિહાસ, પુરાણ અને શાસ્ત્રોમાં પારંગત હતો. એમ લાગે છે કે વિષ્ણુ તેના ઈષ્ટદેવ હતા. પ્રકૃતિથી તે ઘણો જ સરળ હશે. તેનું જગતનું અવલોકન વિશાળ હશે. માનવ પ્રત્યે તેને અત્યંત પ્રેમ હશે. હવે મિત્રો, ભાસના નાટકોની શોધ આપણે જોયું કે ઈસવીસન 1912 સુધી આપણે ભાસના નાટકો વિશે કંઈ જ જાણતા ન હતા. પણ લગભગ ઈસવીસનની 14મી સદી સુધીમાં લખાયેલી જુદી જુદી કૃતિઓમાં ભાસના ઉલ્લેખો થયા છે. આમ છતાં ત્યારબાદ ભાસના બધા જ નાટકો લુપ્ત થઈ ગયા છે. એટલે કે ઈસવીસન 1912 સુધી ભાસ આપણી પાસે નામ માત્ર જ હતો. ઈસવીસન 1909માં ત્રિવેન્દ્રમના વિદ્વાન મહામહોપાધ્યાય ગણપતિ શાસ્ત્રીને લગભગ 300 વર્ષ જૂની તાડપત્રીમાં મલયાલમ લિપિમાં લખાયેલી સ્વપ્ન વાસવદત્ત, પ્રતિજ્ઞા યૌગંધરાયણ, પંચરાત્ર,
ચારુદત્ત, દૂત ઘટોત્કચ, અભિમારક, બાલચરિત, મધ્યમ વ્યાયોગ, કર્ણભાર, દૂતવાક્ય અને ઉરુભંગની હસ્તપ્રત મળી આવી. આ પ્રાચીન પ્રકારના નાટકોની શોધથી પ્રોત્સાહિત થઈને તેમણે બીજા પણ નાટકો મળે તો મેળવવા માટે ફરીથી એકવાર જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ કર્યો. આ વખતે તેમને કૈલાસપુરના ગોવિંદ પિસરોટી પાસેથી અભિષેક નાટક તથા પ્રતિમા નાટકની હસ્તપ્રતો મળી આવી. આવી જ મિત્રો હસ્તપ્રતો તેમને ત્રિવેન્દ્રમના રાજમહેલના ગ્રંથાલયમાંથી પણ મળી. આવી જ રીતે બીજેથી પણ તેમને આ નાટકોની કેટલીક હસ્તપ્રતો મળી. હસ્તપ્રતોમાં મળી આવેલા આ નાટકોમાં માત્ર ચારુદત્ત નાટક અપૂર્ણ હતું. એ નાટકના સંપૂર્ણ ભાગની હસ્તપ્રત તેમને મળી શકી નહીં. આ બધા નાટકોમાં કોઈ પણ જગ્યાએ તેમના કર્તાનું નામ જોવા મળતું નથી. આમ છતાં આમાંનું સ્વપ્નવાસવ દત્તમ નામનું નાટક ભાષે જ લખેલું છે એ તો પ્રસિદ્ધ છે, અને આથી બીજા તેની સાથે બાહ્ય અને આંતરિક રીતે સામ્ય ધરાવતા નાટકો પણ ભાષે જ લખ્યા હશે એમ કલ્પીને ગણપતિ શાસ્ત્રીએ ઈસવીસન 1912માં આ 13 નાટકોને ભાસના નાટકો તરીકે ત્રિવેન્દ્રમ ગ્રંથમાળામાં એક પછી એક પ્રસિદ્ધ કર્યા. શ્રી એડી પુસાળકર રત્નાક્રમની દ્રષ્ટિએ નાટકોને મિત્રો આ તમારી સમક્ષ રજૂ કરું એ પ્રમાણે ગોઠવે છે કે દૂતવાક્ય, કર્ણભાર, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, મધ્યમ વ્યાયોગ, પંચરાત્ર, અભિષેક, બાલચરિત, અભિમારક, પ્રતિમા નાટક, પ્રતિજ્ઞા યૌગંધરાયણ, સ્વપ્નવાસવ દત્ત અને ચારુદત્ત. કથાનકની દ્રષ્ટિએ આ નાટકોનું વર્ગીકરણ મિત્રો આપણે કરીએ તો રામાયણ આધારિત જે નાટકો જે છે એ પ્રતિમા અને અભિષેક. યાદ રાખજો મિત્રો, ક્યારેક વૈકલ્પિક પ્રશ્નોમાં પણ પૂછાશે. રામાયણ ઉપર આધારિત પ્રતિમા અને અભિષેક, મહાભારત ઉપર આધારિત દૂતવાક્ય, કર્ણભાર, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, મધ્યમ વ્યાયોગ અને પંચરાત્ર. આ 6 જે નાટકો છે એ મહાભારત ઉપર છે. ઉદયન કથા ઉપર આધારિત તો પ્રતિજ્ઞા યૌગંધરાયણ અને સ્વપ્ન વાસવ દત્ત. કલ્પના કે લોકકથા ઉપર આધારિત અભિમારક અને ચારુદત્ત, અને હરિવંશ ઉપર આધારિત બાલચરિત. તો આ રીતે મિત્રો આ ભાસના નાટકો પ્રાપ્ત થયા છે. ત્રિવેન્દ્રમ ગ્રંથમાળામાંથી બહાર પડેલા આ નાટકોને ત્રિવેન્દ્રમ નાટકો પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ઈસવીસન 1941માં સૌરાષ્ટ્રમાં ગોંડલના રાજવૈદસિંહ જીવરામ કાળીદાસ શાસ્ત્રીએ યજ્ઞફલમ નામનું એક નાટક ભાસના નાટક તરીકે પ્રસિદ્ધ કર્યું. આ નાટકનું ગ્રંથ કર્તૃત્વ વિવાદાસ્પદ રહ્યું છે. હવે મિત્રો આપણે ભાસ સમસ્યા અને ગ્રંથ કર્તૃત્વનો પ્રશ્ન એ સંદર્ભે આપણે જોઈએ. તો મિત્રો આપણે અગાઉ જોયું તે મુજબ ઈસવીસન 1912માં ગણપતિ શાસ્ત્રીએ 13 નાટકો પ્રસિદ્ધ કર્યા, અને તે નાટકોના અંતરંગ તેમજ બહિરંગ પરીક્ષણ ઉપરથી દલીલો આપીને એવું સિદ્ધ કર્યું કે એ બધા નાટકોનો કર્તા એક જ છે અને તે બીજો કોઈ નહીં, પણ પ્રસિદ્ધ નાટ્યકાર તો મિત્રો ભાસ જ છે. ભાસના આ નવા મળી આવેલા નાટકો જોતાં જ સંસ્કૃત સાહિત્ય રસિકોમાં પ્રથમ તો મિત્રો આનંદનું મોજું ફરી વળ્યું, અને સૌએ ઉત્સાહભેર આ નાટકોનો આદર કર્યો. પરંતુ 2 વર્ષ બાદ કેટલાક વિદ્વાનોને આ નાટકોના ગ્રંથ કર્તૃત્વની સમાનતા વિશે શંકા ઉત્પન્ન થઈ. તેમને શ્રી ગણપતિ શાસ્ત્રીની આ નાટકોના ભાસના કર્તૃત્વ અંગેની તથા સમાન કર્તૃત્વ અંગેની દલીલો વાજબી લાગી નહીં. તેથી તેઓએ આ નાટકોના કર્તૃત્વ વિશે વિરોધી સૂર ઉચ્ચાર્યો.
તરત જ આ ગ્રંથ કર્તૃત્વના મુદ્દા ઉપર સામસામે અનેક દલીલો થઈ અને જુદા જુદા પક્ષો પડી ગયા. એકંદરે આવા 3 પક્ષો મિત્રો છે. એક અનુકૂળ પક્ષ, પ્રતિકૂળ પક્ષ અને તટસ્થ પક્ષ. જ્યારે ભાષ સમસ્યા સંદર્ભેનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ 3 પક્ષો તમારે અવશ્ય જણાવવા પડે. તો અનુકૂળ પક્ષ, પ્રતિકૂળ પક્ષ અને તટસ્થ પક્ષ. તો આ 3 પક્ષો વિશે આપણે મિત્રો જોઈએ. અનુકૂળ પક્ષ, તો આ પક્ષના વિદ્વાનો એવું માને છે કે શ્રી ગણપતિ શાસ્ત્રીએ પ્રસિદ્ધ કરેલા બધા જ ત્રિવેન્દ્રમ નાટકોનો કરતા એક જ છે અને તે ભાસ છે. આ મતના પુરસ્કર્તાઓમાં શ્રી ગણપતિ શાસ્ત્રી ઉપરાંત યાકોબી, જોલી, કીથ વગેરે પંડિતો છે. આ પક્ષના અનુયાયીઓની દલીલો મુખ્યત્વે મિત્રો આ પ્રમાણે છે. એક, કાલિદાસ, બાણ, વાકપતિરાજ, રાજશેખર આદિ લેખકોએ ભાસના નાટકોની જે વિશેષતાઓ સૂચવી છે તે બધી આ નાટકોમાં દેખાય છે. 2, આ બધા નાટકોમાં કેટલુંક સ્વરૂપ સામ્ય છે. પછીના સંસ્કૃત નાટકોની જેમ આ નાટકોનો આરંભ નાંદીથી થતો નથી. શરૂઆતમાં જ નાંદ્યતે તતઃ પ્રવિશતિ સૂત્રધાર એવું રંગસૂચન આવે છે અને પછી સૂત્રધાર આવીને એક મંગળ શ્લોક બોલે છે જેમાં નાંદીના બધા જ લક્ષણો હોય છે. 3, ઘણા ખરા નાટકોના મંગળ શ્લોકમાં મુદ્રા અલંકાર દ્વિઅર્થી શબ્દો દ્વારા નાટકના પાત્રોનું સૂચન, એ દ્વારા નાટકના મુખ્ય પાત્રોનો નામ નિર્દેશ કરવામાં આવ્યો હોય છે. 4, મિત્રો ઘણા ખરા નાટકોમાં પ્રસ્તાવનાના બદલે સ્થાપના નામ પ્રયોજાયેલું જોવા મળે છે. 5, ઘણા નાટકોની પ્રસ્તાવના બહુ જ ટૂંકી હોય છે. મંગળ શ્લોક બોલ્યા પછી સૂત્રધાર કહે છે, એવમ આર્ય મિશ્રાન વિજ્ઞાપયામી અયે કિમનું ખલુ મયી વિજ્ઞાપન વ્યગ્રે શબ્દ ઇવ શ્રૂયતે અંગમ પશ્યામી. ઘણા નાટકોની પ્રસ્તાવનામાં લગભગ આવા શબ્દો હોય છે. 6, ભાસના લગભગ બધા જ નાટકોના ભરત વાક્યમાં મહિમ એકાત પત્રાંકામ રાજસિંહ પ્રશાસ્તુ નઃ આ અથવા શબ્દફેર આવું જ વાક્ય આવતું હોય છે. 7, આજે આપણે જણાવેલા સ્વરૂપ સામ્ય ઉપરાંત ભાસના બધા નાટકોની ભાષા, શૈલી, દ્રશ્ય રચના, શબ્દ પ્રયોગોની વિશિષ્ટતા, કેટલીક કલ્પનાઓની પુનરુક્તિ, પાત્ર વિધાન, વ્યાકરણની બાબતમાં પાણિનીના નિયમોનો ભંગ તથા મૃત્યુ, દ્વંદ્વયુદ્ધ વગેરે દ્રશ્યો લાવવામાં ભરતના નિયમોનો ભંગ વગેરે ઉપરથી આ બધા નાટકો એક જ કરતાના હશે એમ માનવું જોઈએ. આમાંનું એક નાટક સ્વપ્ન વાસવદત્તમ ભાસનું નાટક છે. એ તો પ્રસિદ્ધ છે. આથી બધા જ નાટકો ભાસે રચેલા છે એ સિદ્ધ થાય છે. તો મિત્રો આપણે અનુકૂળ પક્ષ જોયું. હવે પ્રતિકૂળ પક્ષ સંદર્ભે વાત કરીએ તો મિત્રો અનુકૂળ મતની સામે પ્રતિકૂળ પક્ષના અનુયાયીઓ એવું માને છે કે ત્રિવેન્દ્રમ નાટકો ભાસના નથી અને તેમની મુખ્ય દલીલો આ પ્રમાણે છે. 1, બીજા સંસ્કૃત નાટકોની જેમ આ બધા નાટકોમાં કોઈ જગ્યાએ નાટ્યકાર કે નાટકનો નામ ઉલ્લેખ નથી. એ જ બતાવે છે કે આ નાટકો કોઈ એક ચોક્કસ કર્તાના નથી. 2, આ નાટકોમાં રહેલી કેટલીક સ્વરૂપગત સમાન વિશેષતાઓ નોંધવામાં આવી છે, પણ આવી વિશેષતાઓ દક્ષિણ ભારતના મલયાલમ નાટકોમાં જોવા મળે જ છે. તે ઉપરાંત મહેન્દ્ર વિક્રમના મતવિલાસ જેવા પ્રહસનોમાં
પણ આવી વિશેષતાઓ જોવા મળે છે. ભરતના નાટ્યશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન પણ અન્ય નાટકોમાં જોવા મળે છે. હવે ત્રીજી વાત, પ્રાચીન સાહિત્ય મીમાંસકોએ પોતપોતાના ગ્રંથોમાં જે શ્લોકોને ભાસ કવિના શ્લોકો તરીકે ઉદ્ધૃત કર્યા છે તેમાંના શ્લોકો ત્રિવેન્દ્રમ નાટકોમાં પ્રાપ્ત થતા નથી. દાખલા તરીકે રામચંદ્ર અને ગુણચંદ્ર તેમના નાટ્યદર્પણમાં ભાસના સ્વપ્નવાસવ દત્તમના શ્લોક તરીકે ઉતારેલો એક શ્લોક આપણી પાસે આવેલા સ્વપ્નવાસવ દત્તમમાં નથી. તે જ પ્રમાણે અભિનવ ગુપ્તે ધ્વન્યાલોકની ટીકામાં સ્વપ્નવાસવ દત્તમની જે આર્યાનો ઉલ્લેખ કર્યો છે તે આર્યાનો ઉલ્લેખ કર્યો છે તે આર્યા પણ આપણી પાસેના સ્વપ્નવાસવ દત્તમમાં નથી. 4. કેરળના સાક્યાર નટોની મંડળી પ્રસિદ્ધ સંસ્કૃત નાટ્યકારોના નાટકોમાંથી અમુક દ્રશ્ય ઉપાડી લઈને તેના ઉપરથી પોતાની ભજવણી અને પ્રણાલિકાને અનુકૂળ રંગાવૃત્તિઓ તૈયાર કરતી. એમ લાગે છે કે ત્રિવેન્દ્રમ નાટકો પણ આવી રંગાવૃત્તિઓ જ હશે. ખાસ કરીને રામાયણ, મહાભારત નાટકો કેરળની જે અગાઉ બતાવેલી પદ્ધતિ મુજબના જ હશે. હાલ આપણને ઉપલબ્ધ સ્વપ્નવાસવ દત્તમના બીજા અને ત્રીજા અંકો અતિ સંક્ષિપ્ત છે, તેથી એ નાટક પણ મૂળ સ્વપ્નવાસવ દત્તમની રંગાવૃત્તિ હોવા સંભવ છે. તો મિત્રો, આમ આ પક્ષ માને છે કે ત્રિવેન્દ્રમ નાટકો ભાસ રચિત નથી. આ મતના પુરસ્કર્તાઓમાં પંડિત રામાવતાર શર્મા, મહામહોપાધ્યાય કાણે, ડૉક્ટર બર્નટ, ડૉક્ટર કુન્હન રાજા લેવી વગેરે છે. આ મિત્રો આપણે પ્રતિકૂળ પક્ષ જોયું. હવે તટસ્થ પક્ષ વિશે વાત કરીએ. તો મિત્રો, આ પક્ષના જે અનુયાયીઓ અનુકૂળ પક્ષ અને પ્રતિકૂળ પક્ષ બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષને સ્વીકારવાનું જોખમ ખેડવા તૈયાર નથી. તેમના મત પ્રમાણે સંસ્કૃત સાહિત્યની કૃતિઓની ઐતિહાસિક નિશ્ચિતતા બતાવવા માટે કોઈ પણ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ નથી. એટલે કેવળ અનુમાનો ઉપર ચાલવું પડે. અનુમાનો પરથી તારવેલા નિર્ણય ઉપર છેવટનો આધાર રાખી શકાય નહીં. તેથી નાટકોનો નાટકો તરીકે અભ્યાસ કરીને આસ્વાદ લેવો એમાં જ શોભા છે. નાટકોનો નાટકો તરીકે અભ્યાસ કરીને આસ્વાદ લેવો એમાં જ શોભા છે. તો મિત્રો, આ તટસ્થ પક્ષની વાત થઈ. હવે મિત્રો, આપણે આનું અવલોકન કરીએ તો આ અનુકૂળ, પ્રતિકૂળ અને તટસ્થ પક્ષ, આ ત્રણેય પક્ષની દલીલો ધ્યાનમાં લઈએ તો પણ ત્રિવેન્દ્રમ નાટકો એક જ કર્તાની કૃતિઓ હશે તેવું અનુમાન તારવવા માટે આપણી પાસે વિશેષ કારણો છે. કેવળ બહારની લાક્ષણિકતાઓના આધારે જ નાટકોના ગ્રંથકર્તૃત્વનો પ્રશ્ન નક્કી કરવાનો હોય તો કદાચ તેનો વિરોધ થઈ શકે. કારણ કે એક કર્તાની લાક્ષણિકતાઓનું અનુકરણ કરીને પણ બીજો કર્તા પોતાની કૃતિમાં તે લાક્ષણિકતાઓ લાવી શકે. પરંતુ કૃતિઓની આંતરિક વિશેષતાઓમાં સમાનતા નજરે પડે તો તે કૃતિઓ એક જ ગ્રંથકર્તાએ રચેલી છે એમ વધારે દ્રઢતાથી કહી શકાય. મિત્રો, ત્રિવેન્દ્રમ નાટકોમાં વસ્તુ, દ્રશ્ય વિધાન, ભાષા શૈલી, મનોવૈજ્ઞાનિક અભિગમ, માનવની આત્યંતિક સુજનતામાં વિશ્વાસ વગેરે કેટલીક એવી આંતરિક સ્વભાવગત સમાનતાઓ નજરે પડે છે કે તે બાબતોમાં એક લેખકનું અનુકરણ બીજો મોટો લેખક પણ ન કરી શકે. કોઈ નટમંડળી તો હરગીજ નહીં. આવી કેટલીક બાબતોના પ્રમાણો પણ આપણે મિત્રો જોઈએ. એક છે
કે નાટકોનું કથાવસ્તુ પ્રખ્યાત કથાનકોમાંથી લેવામાં આવ્યું છે, પરંતુ તેનું દ્રશ્ય વિધાન એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમાંથી છેલ્લે માનવ સંબંધોનું માંગલ્ય નીતરી આવે છે. બીજી વાત આપણે જોઈએ, ઘણા નાટકોનો વિષય રાજ્યની પુનઃપ્રાપ્તિનો હોય છે. ત્રીજી વાત જોઈએ, દ્રશ્યોના આયોજનથી આ નાટકોમાં મનોવૈજ્ઞાનિક અસરો નિપજાવવામાં આવી છે. પાત્રલેખન પણ મનોવૈજ્ઞાનિક ઢબે થયું છે. ચોથી વાત જોઈએ તો મિત્રો, આ નાટકોમાં પ્રત્યેક પાત્ર છેલ્લે તો માનવ છે એ હકીકત ઉપર આપણું લક્ષ્ય દોરવામાં આવ્યું છે. રાવણ અને દુર્યોધન જેવા પાત્રો પણ આ રીતે આપણી સહાનુભૂતિ મેળવી શકે છે. તો મિત્રો, આ આંતરિક સૂક્ષ્મ પ્રકારના સામ્યને જોતા આ નાટકોનું સમાન કર્તૃત્વ નક્કી થઈ શકે તેમ છે. અલબત્ત આ નાટકો મૂળ કૃતિઓની ટૂંકાવેલી રંગાવૃત્તિઓ હોઈ શકે, પણ તેથી તેના કર્તૃત્વનો નિર્ણય કરવામાં કશો ફરક પડતો નથી. પ્રાચીન શ્લોક સંગ્રહોમાં ભાસના શ્લોકો તરીકે ઉદ્ધૃત કરવામાં આવેલા શ્લોકો આ નાટકોમાં દેખાતા નથી. તેનું કારણ મિત્રો કદાચ આમાંના કેટલાક નાટકો મૂળનો રંગાવૃત્તિ માટેનો સંક્ષેપ હોવા સંભવ છે, તે પણ હોઈ શકે. કેટલીક બાબતોમાં હસ્તપ્રતના લેખકોની શરત ચૂકથી આ નાટકોના કેટલાક ભાગો છૂટી ગયા હોય એવો પણ સંભવ છે. આમ આ નાટકો મૂળ નાટ્યકૃતિઓ જ હોય કે તેની રંગાવૃત્તિઓ હોય, પરંતુ તેમનું ગ્રંથ કર્તૃત્વ એક જ વ્યક્તિનું હોય તેમ માનવું બરાબર લાગે છે. આ વ્યક્તિ સ્વપ્ન વાસવદત્તમના પ્રખ્યાત લેખક ભાસ જ હશે તેમ માનવામાં પણ વાંધો નથી, કારણ કે સાહિત્ય ગ્રંથોમાં ઉદ્ધૃત કરવામાં આવેલા સ્વપ્ન વાસવદત્તમના કેટલાક શ્લોકો આપણને ઉપલબ્ધ સ્વપ્ન વાસવદત્તમમાં નથી. એથી બંને વચ્ચે થોડાક શ્લોકોની બાબતમાં ભિન્નતા હોય એમ કલ્પી શકાય, પરંતુ બંને સ્વપ્ન વાસવદત્તમ વચ્ચે વસ્તુનું કોઈ વૈષમ્ય હોય એમ જણાતું નથી. હવે મિત્રો, આપણે ભાસ સમસ્યા, ભાસના સમય સંદર્ભે ચર્ચા કરીએ. મોટાભાગના સંસ્કૃત સાહિત્યકારોનો સમય ચોક્કસપણે નક્કી કરી શકાય તેમ નથી. આવા અનિશ્ચિત સમયવાળા સાહિત્યકારોમાં ભાસનું સ્થાન મોખરે છે. ભાસના સમયની બાબતમાં પણ વિદ્વાનોએ જુદા જુદા દૃષ્ટિકોણથી નિર્ણય તારવવાનો પ્રયત્ન કર્યો છે અને જુદી જુદી અટકળો પણ બાંધી છે. આ બધી અટકળોને ભેગી કરીને જોઈએ તો કેટલાક વિદ્વાનોએ તેને ઈસવીસન પૂર્વે 6થા સૈકામાં થયેલો ગણ્યો છે, જ્યારે બીજા કેટલાક વિદ્વાનોએ તેને ઈસવીસન 11મી સદીમાં થઈ ગયેલો ગણ્યો છે. આમ મિત્રો, 1500-1600 વર્ષના લાંબા સમયપટમાં ભાસ ક્યારે જન્મ્યો હશે તે વિશે જુદા જુદા મતો ઉત્પન્ન થાય છે. તેમાંના કેટલાક આપણે જોઈએ. એક, શ્રી ગણપતિ શાસ્ત્રી તથા બીજા કેટલાક વિદ્વાનો ભાસને ઈસવીસન પૂર્વ 6ઠી સદીથી ઈસવીસન પૂર્વ 4થી સદી સુધીમાં મૂકે છે. કેટલાક વિદ્વાનો તો તેને બુદ્ધની પણ પૂર્વે થયેલો ગણે છે. ભાસના નાટકોમાં આવતા બૌદ્ધ સાધુઓના ઉલ્લેખો જોતો આ મતો સ્વીકારી શકાય તેમ નથી. બીજી વાત જોઈએ, શ્રી ધ્રુવ તથા બીજા કેટલાક વિદ્વાનો ભાસને ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થયેલો માને છે. 3, સ્ટેન કોનાના મત અનુસાર ભાસ ક્ષત્રપ રાજા રુદ્રસિંહના સમયમાં થઈ ગયો. હવે આ રાજા ઈસવીસન 200માં થયો હતો. 4, ડૉક્ટર કીથ ભાસને અશ્વઘોષ પછી થયેલો માને છે અને આ જ પ્રમાણે અશ્વઘોષનું પ્રાકૃત ભાસના પ્રાકૃત કરતો વધારે પ્રાચીન જણાય છે એવી દલીલ આપીને ડૉક્ટર મહેન્દ્રડે પણ ભાસને
અશ્વઘોષના સમય પછી થયેલો માને છે. 5. વિન્ટરનીટ્સ ભાસને 3જી સદીના ઉત્તરાર્ધ અગર 4થી સદીના પૂર્વાર્ધમાં ક્યાંક મૂકે છે. તે માને છે કે પ્રાકૃતની દ્રષ્ટિએ તે અશ્વઘોષની પછી અને કાલિદાસની પહેલાં માત્ર 101 વર્ષો ઉપર જ થયો હશે. તે એમ પણ નોંધે છે કે ભાસે બાલચરિતમાં ઉલ્લેખેલો કૃષ્ણ વાસુદેવવાદ ઈસુના જન્મ પછીનો છે. 6ઠ્ઠી વાત, શ્રી દેવધર ભાસને ઈસવીસનની 7મી સદીમાં થયેલો માને છે. રામાવતાર શાસ્ત્રી ભાસના નાટકોને પ્રમાણભૂત માનતા નથી. નાટકોનો સમય તે ઈસવીસન 2જી સદી માને છે, જ્યારે કેટલાક વિદ્વાનો તો તેને 9મી અથવા 11મી સદીમાં પણ મૂકે છે. ડૉક્ટર પુષાળકર ભાસને મૌર્ય સમય પહેલાં ઉગ્રસેન મહાપદ્મનંદના સમયમાં થયેલો માને છે, જ્યારે શ્રી અય્યર ભાસને ઈસવીસન પૂર્વ 4થી સદીના ઉત્તરાર્ધમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયેલો માને છે. તો મિત્રો, ભાસના સમય અંગેના વિદ્વાનોના વિવિધ મતોના જાળમાંથી સત્ય તારવવું મુશ્કેલ છે. છતાં ભાસને માટે અન્ય લેખકોએ કરેલા ઉલ્લેખોએ બહિરંગ પરીક્ષણથી તથા ભાસની કૃતિઓમાં જ દેખાતા તત્કાલીન સમાજના અંતરંગ પરીક્ષણ ઉપરથી ભાસનો સમય અંદાજવાનો પ્રયાસ કરી શકાય છે. બહિરંગ પરીક્ષણ વિશે મિત્રો આપણે જોઈએ તો આપણે અન્ય લેખકોએ ભાસ વિશે કરેલા ઉલ્લેખો આપણે જોઈ ગયા. ઈસવીસનની 9મી સદીમાં થઈ ગયેલા રાજશેખરે કરેલા ભાસના ઉલ્લેખો ઉપરથી તેમજ 8મી સદીમાં થઈ ગયેલા વામને ઉદ્ધૃત કરેલા ભાસના કેટલાક શ્લોકો ઉપરથી તથા લગભગ નિશ્ચિતપણે 7મી સદીમાં થઈ ગયેલા બાણે સૂત્રધાર કૃતારંભૈ એ શ્લોકમાં ભાસને આપેલી અંજલિને લીધે આપણે ભાસને 7મી સદીની પહેલાં તો થઈ ગયેલો માનવો જ પડશે. કાલિદાસે પણ તેના માલવિકાગ્નિમિત્રમ નાટકની પ્રસ્તાવનામાં ભાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી તે કાલિદાસના સમય પહેલાં તો થઈ જ ગયો હશે એમ નિશ્ચિતપણે માની શકાય તેમ છે. પણ મિત્રો, કેટલાક લોકો કાલિદાસને ઈસવીસનની 4થી 5મી સદીમાં મૂકે છે, જ્યારે બીજા કેટલાક લોકો તેને ઈસવીસન પૂર્વે 1લી સદીમાં પણ મૂકે છે. કાલિદાસનો જે સમય આપણે સ્વીકારીએ તેનાથી આગળ આપણે ભાસને અવશ્ય મૂકવો જોઈએ. આપણે એ પણ જોયું કે અશ્વઘોષના બુદ્ધચરિતનો શ્લોક અને પ્રતિજ્ઞા યૌગંધરાયણના શ્લોક વચ્ચે સામ્ય છે. તે જ પ્રમાણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નવમ સરાવમ સલિલસ્ય પૂર્ણ અને પ્રતિજ્ઞા યૌગંધરાયણના શ્લોક વચ્ચે સામ્ય છે. ભાસ અને કૌટિલ્ય તથા ભાસ અને અશ્વઘોષમાં કોના ઉપર અસર હશે તે કહેવું પણ મિત્રો મુશ્કેલ છે. આમ છતાં ઘણા વિવેચકો એવું માને છે કે ભાસ અશ્વઘોષનો પુરોગામી હતો, જ્યારે કૌટિલ્યનો પૂર્વ સમકાલીન હતો. કૌટિલ્યનો સમય ઈસવીસન પૂર્વ 4થી સદીનો મનાય છે. તેથી ભાસ ઈસવીસન પૂર્વ 4થી સદીના પૂર્વાર્ધમાં થયો હોય તે સંભવિત છે. તો મિત્રો, આ થયું બહિરંગ પરીક્ષણ. અંતરંગ પરીક્ષણથી પણ આપણે આ જ નિર્ણય ઉપર મિત્રો આવીએ છીએ કે ત્રિવેન્દ્રમ નાટકોમાંના ઘણા નાટકોમાં રાજસિંહ પૃથ્વી ઉપર શાસન કરો એમ કહ્યું છે અને પૃથ્વીને હિમવદ વિંધ્ય કુંડલા કહી છે. આમ હિમાલય અને વિંધ્યાચલની વચ્ચેના પ્રદેશના એટલે કે ઉત્તર ભારતના એક છત્રી સામ્રાજ્યનો ઉલ્લેખ બતાવે છે કે આમાં મૌર્ય સામ્રાજ્યનો સંદર્ભ છે. કેટલાક નાટકોમાં ભરત વાક્યમાં આવતા પરચક્રમ પ્રસામ્યતુ શબ્દો સેલ્યુકસ નિકેતનની ચઢાઈનું સૂચન કરે છે એમ શ્રી અય્યર માને છે. બીજી વાત જોઈએ તો અવિમારક અને પ્રતિજ્ઞા યૌગંધરાયણ જેવા નાટકોમાં કાશી રાજ્યનો ઉલ્લેખ આવે છે. આ કાશી રાજ્ય ઈસવીસન પૂર્વ 4થી સદીમાં તો અસ્ત પામ્યું છે,
માટે ભાસ એ સમય પહેલો ચોક્કસ થયો હોવો જોઈએ. ત્રીજી વાત, ભાસના નાટકોમાં આવતા ધાર્મિક ઉલ્લેખોનો વિચાર કરીએ તો મિત્રો આપણને જણાશે કે ભાસને બ્રાહ્મણ ધર્મ પ્રત્યે ભારે પક્ષપાત છે. આમ છતાં શાક્ય, નગ્ન સમણક વગેરે શબ્દો તથા નાગવન, વેણુવન, રાજગૃહ વગેરે સ્થળોના નામ બુદ્ધના જન્મ પછીનો સમય સૂચવે છે. ચોથી વાત જોઈએ તો સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો વચલો પુત્ર પોતે પોતાનું શ્રાદ્ધ કરે એ મધ્યમ વ્યાયોગમાં નિરૂપાયેલો રિવાજ તથા રામાયણ નાટકોમાં આવતા મનુ, માહેશ્વર, મેઘાતિથિ અને પ્રાચેતસના ઉલ્લેખો બતાવે છે કે આ નાટકો ખૂબ પ્રાચીન છે. અવિમારક તથા ચારુદત્તમાં આવતા જાદુ વિદ્યાના ઉલ્લેખો તથા તે શાસ્ત્રના આચાર્યોના નામો કૌટિલ્ય અર્થશાસ્ત્રના તે અંગેના વર્ણનોને મળતા આવે છે. પાંચમી વાત તો મિત્રો આ ઉપરાંત ભાસના નાટકોમાં દેખાતો પાણિનીના નિયમોનો ભંગ, રાજપુત્રના અર્થમાં વપરાયેલો આર્યપુત્ર શબ્દ, મહાન બ્રાહ્મણ એ અર્થમાં વપરાતો મહાબ્રાહ્મણ શબ્દ વગેરે શબ્દ પ્રયોગો મહાભારતની નજીકની દેખાતી અને તેથી અશ્વઘોષથી તદ્દન જુદી પડતી અથવા જુદી પડી જતી શૈલી તથા ગદ્યની સાદાઈ બતાવે છે કે ભાસ કૌટિલ્યનો પૂર્વ સમકાલીન હશે અને આમ તે ઈસવીસન પૂર્વ 4મી સદીમાં થયો હશે. તો મિત્રો આ આપણે ભાસ વિશેની વાત આપણે કરી. ભાસ વિશેના જે સમય, એની રચના, એના જીવન એ સંદર્ભેની વિસ્તૃત માહિતીની વાત કરી. આપ એનું અધ્યયન કરજો. અસ્તુ. જય હિન્દ.